રાજા રણછોડરાય એ શ્રી હરિવિષ્ણુનું જ એક રૂપ છે. કહેવાય છે કે શ્રી હરિવિષ્ણુના તમામ સ્વરૂપો લોક કલ્યાણ માટે જ અવતર્યા હતા અને આવા કલ્યાણકારી દેવના અનેક પ્રખ્યાત મંદિર ગુજરાતમાં સ્થાપિત છે. તે ડાકોરના ઠાકોરનું પાવનધામ હોય કે પછી દ્વારિકાના નાથનું અલૌકિક મંદિર. પરંતુ શું આપ જાણો છો કે છોટા ઉદયપુરમાં પણ આ કલ્યાણકારી દેવનું પાવન મંદિર આવેલું છે, જે ઓળખાય છે મિની ડાકોર તરીકે. ત્યારે આવો આપણે જઈએ છોટા ઉદયપુરના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામે અને મેળવીએ રણછોડરાયના આશીર્વાદ. છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામે રણછોડરાયજીનું મંદિર આવેલું છે. આ મંદિરના શિખર ઉપર શ્વેત રંગની ધર્મધજા બારેમાસ ફરકતી રહે છે. લગભગ 300 વર્ષ અગાઉ રણછોડજીની પ્રતિમા એક ઝૂંપડા જેવા ઘરમાં બિરાજતી હતી. પરંતુ ત્યારબાદ અહીં નજીકના રેલવે સ્ટેશનમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા જોશીજીએ અહીં આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો રોચક છે. રણછોડરાય મંદિરમાં સ્થાપિત આ મૂર્તિ અત્યંત આકર્ષક અને મનને મોહી લે એવી છે. અહીંયા આવતા દરેક શ્રદ્ધાળુ ભક્ત ઘડી બે ઘડી માત્ર રણછોડજીની પ્રતિમાને જોયા જ કરે છે. નજર હટાવવાનું કોઈને મન કે ઈચ્છા થાય નહીં એવી અત્યંત આકર્ષક અહીંની પ્રતિમા છે. આ મંદિરની વિશેષતા એવી છે કે આ મૂર્તિ જે છે ભગવાનની, એમાં રણછોડજીની મૂર્તિ તો છે જ, આજુબાજુમાં શિવજી અને બ્રહ્માજી બી છે. આવી મૂર્તિ મેં કોઈ જગ્યાએ જોઈ નથી અને આટલી મોટી પ્રતિમા ડાકોરમાં બી નથી અને દ્વારકામાં બી નથી. આ મંદિરે રોજ સવાર સાંજ ભગવાનની આરતી થાય છે. સાથે ગામની મહિલાઓ પૂનમ અને 11ના તેમજ અન્ય શુભ દિવસોમાં મંદિરે બપોરના સમયે ભજન કીર્તન પણ કરે છે. રાજા રણછોડરાયજીના દર્શન ઉપરાંત અહીં ભજનના સમયે અત્યંત જ પવિત્ર વાતાવરણ બની જાય છે. એક પ્રકારની અલૌકિક શાંતિનો અનુભવ ભજન કરનાર મહિલાઓને થાય છે. આ મંદિરમાં બિરાજિત રણછોડરાયજીની પ્રતિમા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અહીંયા બિરાજતી રણછોડરાયજીની પ્રતિમા ચમત્કારિક હોવાનું ભક્તો માને છે. એમની પાસે જે પણ કંઈ ભક્તો માંગે છે એ ભગવાન આપે છે. દરેક ભક્તોની મનોકામના રણછોડરાયજી પૂરી કરતા હોવાના અનેક પરચા અહીં મળેલા છે. માનતા પૂરી થાય એટલે ભક્તો પોતાની ટેક પણ પૂરી કરવા માટે મંદિરે આવે છે. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા, તો મેં આ રણછોડજીની માનતા રાખી હતી કે મારે ઘેર પારણું બંધાશે તો હું એને સાકરથી તોલીશ. ત્યાર પછી રણછોડજીની માનતા રાખ્યા પછી મારે એક દીકરાનો જન્મ થયો અને એને હું અહીં લઈને આવી તો એને સાકરથી તોલવામાં આવ્યો. એમ મારી જેમ અનેક લોકો પણ આવી અનેક બાધાઓ માનતાઓ રાખતા હોય છે. કોઈક સાકરથી તોલતા હોય છે તો કોઈ પેડાથી, કોઈ ગોળથી તોલતા હોય છે અને ગામે ગામથી લોકો માનતા રાખે છે અને દરેકની માનતા પૂરી થાય છે. અહીંયા મંદિરનો ઘુમટ પણ અત્યંત આકર્ષક છે. મંદિરના ઘુમટ ઉપર રાધા કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરતા ચિત્રો આલેખાયેલા છે, જે મંદિરની પ્રતિભા વધારે છે અને મંદિરને વધુ આકર્ષક બનાવે છે. ઘુમટના લીધે આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ પણ થયેલી જણાય છે. અહીં બિરાજિત રાજા રણછોડરાયજીની પ્રતિમા આશરે 5 ફૂટ જેટલી ઊંચી છે. સાથે સાથે આ પ્રતિમાની એક એવી પણ વિશેષતા છે કે રણછોડરાયજીના મુખારવિંદની આસપાસ બ્રહ્માજી અને શિવલિંગ બિરાજેલા જોવા મળે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયના એક સાથે દર્શનનો લાહવો અહીંયા મળે છે. રણછોડરાયજીનું મંદિર સૌ કોઈ માટે અત્યંત જ આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિરનો રાજ્ય સરકારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અઢળક ગ્રાન્ટ પણ ફાળવેલી છે, જેના થકી મંદિરની આસપાસના વિસ્તારનો વિકાસ પણ સારી રીતે થયો છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, છોટા ઉદેપુર.